નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જે લોકો સમયનો ઉપયોગ કરે છે તે સફળ બને છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 5 જૂન 2026, 5/6/26. આજની તિથિની વાત કરીએ તો અધિક જેઠ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષની પાંચમ છે. આજે છે અધિક જેઠ વદ પાંચમ. નક્ષત્ર શ્રવણ છે, યોગ બ્રહ્મ આવે છે, કર્ણ કૌલવ આવે છે. જો કે સવારે 12:23 તૈતિલ કર્ણનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ તો આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. તેની વિશેષમાં વાત કરીએ તો આજના દિવસે કુમાર યોગ છે તે શુભ ગણાતો હોય છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છે સંબંધોમાં લગ્ન જીવનની, કે લગ્ન ન થાય, મોડા થાય અથવા દુઃખી લગ્ન જીવન હોય તો વાસ્તુશાસ્ત્ર ખૂબ મદદરૂપ સહાયક શાસ્ત્ર છે. ખૂણાઓની આપણે વાત કરી હતી, પણ ખાસ કરીને એક એવી દિશા છે કે જે ખૂબ મહત્વની છે, તે છે દક્ષિણ દિશા. આ દિશા જે છે ખૂબ મહત્વની છે. ક્લેશ થવામાં, ઝઘડા થવામાં, ગુસ્સો થવા, ઉગ્રતા કે ઉગ્ર રીતે પ્રતિક્રિયા આપવા માટે દક્ષિણ દિશાનો દોષ એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સંબંધોમાં કડવાશ આવી જાય, ખટાશ રહેતી હોય તો પણ દક્ષિણ દિશા છે એ ડિસ્ટર્બ જોવા મળતી હોય છે, કારણ કે આ દિશા છે તેનો સ્વામી મંગળ છે. આ જગ્યાએ પૃથ્વી તત્વ છે, એટલે સ્થિરતા હોવી ખૂબ જરૂરી છે. તો દક્ષિણ દિશામાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે અહીંયા કોઈ ખાડા ન હોવા જોઈએ, આ ભાગ હલકો ન હોવો જોઈએ, અહીંયા બહુ બારી બારણા કે એવું ખુલ્લું જગ્યા પણ ન હોવી જોઈએ. બને તેટલું બંધ આ જગ્યા હોવી જોઈએ. દક્ષિણ દિશા ઊંચી હોય તો શ્રેષ્ઠ ગણાય છે. અહીંયા લાલ રંગ કે તેના કોઈ પણ શેડ હોય તેનો ઉપયોગ કરવો એ સારું રહેતું હોય છે. વિશેષ કરીને દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમમાં જો જે કપલ છે યુગલ જે જ સુવાનું રાખે તો તે ઉત્તમ ગણાય છે, અને માથું પણ દક્ષિણ દિશા તરફ રાખવું જોઈએ. હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. કલ્પનાબેન છે. કલ્પનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા સાહેબ, જય ગણેશ. હર્ષિતભાઈ સાહેબ, હાજી. મારા બાબા માટે છે. એને આજે બાઈક લેવું છે, લખાયું છે, પણ આજે વિજય એનું નામ છે. એની જન્મ તારીખ 2287 છે સાહેબ. કઈ 2287. સમય કયો છે? સમય સાંજે 4 વાગે. જન્મ સ્થળ કયું? આણંદની બાજુમાં નવલી ગામ છે, ત્યાં જન્મ સ્થળ એનું. હવે પ્રશ્ન જણાવો. એવું છે કે સાહેબ અત્યારે કેટલા ટાઈમમાં મુહૂર્ત કોઈ કેવું સારું બતાવો ને. હા, આજે લઈ શકાય ખરું. હા, આજનો દિવસ સારો છે, કારણ કે નક્ષત્ર શ્રવણ છે જે શુભ ગણાતું ચંદ્રનું નક્ષત્ર છે. રાશિ મકર છે, એટલે સામે ગુરુ મહારાજ કર્ક રાશિમાં આવ્યા છે, એટલે ગુરુ મહારાજની દ્રષ્ટિ ચંદ્ર પર પડી રહી છે. એટલે શુભ મુહૂર્ત કે ચોગડિયું જો હોય જોઈ અને એમાં કામ કરો તો એમાં એ સારું રહેશે એના માટે. બાકી લઈ શકાય બિલકુલ. આજનો દિવસ શુભ અને આ ઉપરાંત તિથિ પણ પંચમી છે, જે પૂર્ણાતિથિ કહેવાય છે. પૂર્ણાતિથિ જે હોય એમાં કોઈ કાર્ય કરવામાં આવે તો તે ખૂબ જ સારી રીતે સંપન્ન થતું હોય છે. એટલે એ પ્રમાણે આપ લેજો. મુહૂર્ત કાઢવા માટેનો અત્યારે વ્યવસ્થા નથી હોતી અમારી પાસે, કારણ કે એમાં સમય થોડો લાગતો હોય, બરાબર છે, પણ તેમ છતાં દિવસ સારો છે. એટલે અથવા વિશેષ કોઈ અંગત માર્ગદર્શન લઈને આગળ વધી શકો છો. જી જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જાનવીબેન છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
31/1/1997 જન્મનો સમય છે દિવસે 2 અને 16 અને સ્થળ છે રાજકોટ. લગ્ન ક્યારે થશે અને કેવું પાત્ર મળશે એક્ઝેક્ટ કોઈ કહી શકાય કે કેમ કે 30મું વર્ષ ચાલે છે હવે તો પાત્રતા ક્યારે સારું પાત્ર મળશે? તમે પહેલા પ્રશ્ન કરેલો છે બેન? હા, પણ ત્યારે તમે એવું કીધું હતું કે એપ્રિલ મહિનાથી યોગ સારા બને છે. હા, એપ્રિલ મે મહિના બાદ કીધું હશે મેં તમને, બરોબર છે. હવે યોગ શરૂ થઈ ચૂક્યો છે બેન. ગુરુ મહારાજ કર્ક રાશિમાં આવી ચૂક્યા છે 2 જૂનથી, બરાબર. હવે એનો ઉત્તમ યોગ થઈ રહ્યો છે કારણ કે એનું વૃષભ લગ્ન છે. સપ્તમ સ્થાનમાં વૃશ્ચિક રાશિ આવે છે. કર્ક રાશિમાંથી શુભ પંચમ દ્રષ્ટિ સપ્તમ સ્થાન પર પડી રહી છે. એટલે ગુરુ મહારાજનું આ પરિભ્રમણ જે છે તેમાં એને ઉત્તમ યોગ છે, એટલે આ પ્રયત્ન ચાલુ રાખજો. ઉપરાંત મેં તમને કદાચ એ વખતે કહ્યું હશે કે રાહુ મંગળનો અંગારક દોષ છે અને પિતૃદોષ પણ છે, એનું પણ આપે નિવારણ કરાવ્યું હશે એવું મારું માનવું છે. જો આપે પહેલાં વાત સાંભળી તો ન કરાવી હોય તો કરાવી દેજો, અવરોધ હટી જાય. મંગળ દોષ નથી, સમય સારો આવી રહ્યો છે, ચિંતા કરશો નહીં. આ સમયમાં થવાની પૂરેપૂરી સંભાવના છે. બીજી કોઈ ચિંતા ના કરશો, બસ આપ હકારાત્મક રીતે પ્રયત્ન કરો. અને ખાસ જ્યારે પણ કુટુંબમાં કોઈ હોય, ઈચ્છા હોય કે સમસ્યા હોય, ગમે તે હોય, તો હંમેશા કુળદેવીને પ્રાર્થના કરવી જોઈએ. સપરિવાર કુળદેવીના દર્શન કરી આવો અને પ્રાર્થના કરશો તો અનુકૂળતા અને શુભતા વધી શકશે. જી, અમીરભાઈ જોડાઈ ગયા છે. અમીરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/7/1989 મારી જ છે. સમય જન્મનો? સમયનો બપોર ગાળો. સ્થળ કયું છે? બદલા. ફરીથી જન્મ તારીખ પૂછ્યું છે. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. 17/7/1989 7. જી, બદલા. પ્રશ્ન જણાવો. આવકમાં લાભ નથી થતો. શું કરો છો ભાઈ તમે? ખેતી. ખેતી કરો છો. કેટલા સમય તકલીફ છે ભાઈ? પહેલેથી હમ. 4-5 બરોબર છે. કઈ ઉપાય કર્યા ભાઈ કે? ઉપાય કાંઈ કર્યા નથી. અને રોજ ભગવાનનું નામ લો છો ભાઈ? શક્તિમાન. રોજ ભગવાનનું નામ લો છો ભાઈ? હા, શું લો છો? શક્તિમાન. અચ્છા, એ કયા ભગવાન છે? શક્તિમાન કાર્યક્રમમાં. અચ્છા, ઓકે, વાહ, સારું સારું. હવે જો હું તમને જે કહું છું એ ધ્યાનથી સાંભળજો. જો તમારે ખરેખર પરિસ્થિતિ સુધારવી હોય તો જન્મકુંડળી પ્રમાણે જે ઉપાય કરવાના હોય એ કરવાથી ચોક્કસ જીવનમાં હકારાત્મકતા સુધારો વધે છે. તમે જે વિગત આપી છે એમાં ચોક્કસ સમય ન હોવાને કારણે તમારી કુંડળી બની શકતી છે નહીં. બપોરનો સમય પણ બપોરે 12 થી 4નો સમય હોય, એમાં કેટલો હોય એ ગણી ન શકાય. હા, તમારી રાશિની જે વાત કરીએ, તમારી રાશિ મેષ રાશિ છે. મેષ રાશિ માટે એક વાત છે કે અત્યારે 7.5 પનોતી ચાલી રહી છે. 7.5થી ડરવાની જરૂર નથી. ઘણા લોકોને કહીએ કે ભાઈ તમારે પનોતી ચાલે છે એટલે મનમાં ભય આપી જાય, અને આ ભય જ તમને તકલીફ આપે છે. શનિ મહારાજ તમારા જો કર્મ ખરાબ હશે તો તમને પનોતીમાં તકલીફ આપશે. નહીં તો પનોતીમાં ઘણા લોકો એવા છે કે જે ટોચ પર પહોંચ્યા છે, સફળતાના શિખરે પહોંચ્યા છે. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું. હા, પણ જ્યારે પનોતી હોય એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું કે કોઈનું ખોટું કરવું નહીં અને બને તેટલા પ્રમાણિક રહેવું. આપણે કોઈને સેવા આપવાની હોય તો 100 રૂપિયા આપણને આપે તો આપણે 150 રૂપિયાનું કામ કરી આપવાનું. હંમેશા આવું યાદ કરવું, ઘસાવું એવું કહી શકાય. એટલે અને બીજું કે ઉત્તમ ઉપાય એક જ છે, મેં કાયમ કહ્યું છે કે શનિવારે સાંજના સમયે સંધ્યાકાળ બાદ હનુમાનજીના મંદિરે જઈ ત્યાં તેલ સિંદૂર ચડાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પાઠ શબ્દ આવે છે ને એટલે એ ઉચ્ચારણ થવું જોઈએ. ઘણા બધા એવા છે મનમાં વાંચી જાય છે, તો એને પાઠ ન કહેવાય. પાઠ એટલે હંમેશા સસ્વર થવું જોઈએ, એમાં અવાજ નીકળવો જોઈએ. હા, બહુ મોટેથી નહીં, કોઈ ડિસ્ટર્બ થાય, પણ હોઠ ફફડે એટલો અવાજ થવો જોઈએ. પાઠ એને કર્યો કહેવાય. અને દરરોજ એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરો તમે. સાથે તમે ગણપતિ દાદાની ઉપાસના કરો. જો સૌથી અગત્યનું છે, તમને પૈસાની તકલીફમાં ગણપતિ દાદા ખૂબ મદદ કરશે. મંગળવારના દિવસે ગણપતિ દાદાના મંદિરે જઈ કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો. તમારી શક્તિ અનુસાર ધરાવજો. કોઈ વ્યક્તિને કંઈક ખવડાવજો, અથવા નહીં તો પછી ગાયને રોટલી અને ગોળ ખવડાવવાનું નિયમિત રાખજો. અને સંકટનાશન ગણેશ સ્તોત્ર એના નિયમિત પાઠ કરો. 27 પાઠ કરો, સમય હોય તો 108 પાઠ કરો. સ્તોત્રમાં જ લખ્યું છે કે ધનાર્થી લભતે ધનમ, બરાબર છે. એટલે જેને ધનની ઈચ્છા હોય તેને ધનની પ્રાપ્તિ થાય જો વિધિવત રીતે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો, બરાબર છે.
અને બીજું કે ખાસ એક વાતનું ધ્યાન રાખજો કે તમારા ઘરની ઉત્તર દિશા જે છે તે જોજો, એમાં કોઈ ભારે વસ્તુ ન હોવી જોઈએ, વજન ના હોવું જોઈએ, લાલ રંગનું ત્યાં પ્રાધાન્ય ન હોવું જોઈએ, હલકું રાખજો અને ત્યાં થોડું ગંગાજળ મૂકી રાખજો. બરાબર, આટલું કરશો તો તમારી આર્થિક બાબતમાં ફેર ચોક્કસ હકારાત્મક રીતે પડી શકશે. જી, મનોજભાઈ જોડાઈ ગયા છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/11/86, જન્મનો સમય? 1:30 AM સવારે, અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી કુંડળીમાં બીજા એમ કે કન્યા રાશિમાં કેતુ બિરાજમાન છે, તો શું મારે કેતુ ગ્રહની ઉપાસના કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ જાણવું હતું. કારણ કે બીજા મારે શું ફાઇનાન્શિયલી બહુ ઇસ્યુ રહે છે. થોડો પૈસા ભેગા કરું અને પછી એવું કંઈક થાય ને તો તે બધા જ પૈસાનો લોસ થઈ જાય, એટલે જેમ ઝીરો ઉપર આવી ગયું તેમ પાછો. તો શું મારે કેતુની ઉપાસના કરવી કે નહીં? હાજી, ખૂબ સરસ પ્રશ્ન છે અને આપે કુંડળી બતાવી હોય અથવા તો આપને જ્યોતિષમાં રસ હોય તેવું બની શકે. આજકાલ જો કે બહુ સારી વાત છે કે લોકોનામાં જ્યોતિષમાં જાગૃતિ ખૂબ આવી રહી છે, પણ ક્યાંક લાલ બત્તી પણ થયેલી છે. કારણ કે આજકાલ સોશિયલ મીડિયા અને એમાં એટલું એમ કહેવાય કે અયોગ્ય માર્ગદર્શન મળી રહ્યું છે અને લોકો પણ બધા 9 રૂપિયા અને 99 રૂપિયાના મોહમાં ક્યાંક ને ક્યાંક એ લાલચમાં પછી ખોટા રસ્તે જતા હોય છે, એવું થાય છે. યોગ્ય વિદ્વાન, શાસ્ત્રના જાણકાર અને સાત્વિક વ્યક્તિ પાસે જ માર્ગદર્શન લેવું જોઈએ. હા, કેતુ મહારાજ બીજા સ્થાનમાં હોય, જે પણ સ્થાનમાં હોય ત્યાં ઉતાર ચઢાવ આપે જ. તમને આર્થિક બાબતે સાચવવું પડે, સાચવવું જ પડે. એટલે બિલકુલ ધ્યાન રાખવાનું છે. કેતુના ઉપાસના કરવી જોઈએ, પણ માપની ઉપાસના કરવાની. હંમેશા ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા વ્યક્તિઓ હોય છે કે જે ગ્રહોના જપ કરે છે, પણ એક મારો મત એવો છે કે પાપક ગ્રહો હોય છે તેના જપ બહુ ન કરવા જોઈએ, માપના કરવાના. બરાબર છે? કારણ કે જેવું આપણે કરતા હોઈએ એવું આપણામાં ભાવ આવતો હોય છે, એવું છે. દેવમ મૃત્વામ દેવમ યજેત એવું કહેવામાં આવેલું છે. એટલે આપણે જે પણ પ્રકારે ઉપાસના કરો એવો ભાવ તમારામાં આવતો જ હોય. કેતુ છે એના જપ કરો, એક અનુષ્ઠાન વિધિવત આપ કરી નાખો અને એમાં યોગ્ય માર્ગદર્શન લેજો. એમાં સંકલ્પ લેવાની જરૂર છે, એમાં મુહૂર્ત કાઢવાની જરૂર છે. બરાબર છે? મંગળવારના દિવસથી ઉપાસના કેતુની કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે કેતુ કુજવત, રાહુ શનિવત. એટલે કેતુ કુજ એટલે મંગળ, મંગળનું બીજું નામ કુજ કહેવાય છે. એટલે મંગળ જેવો કેતુ કહેવાય. અને એટલે જ આપણે ગણપતિની ઉપાસના કરો તો પણ તમારો કેતુ છે પ્રસન્ન રહેશે. અને બીજું કે તમે કોઈ મંદિરમાં ધજા ચડાવો, ધજા એ કેતુનું પ્રતીક છે. તો ગણપતિજીના મંદિરમાં કે હનુમાનજીના મંદિર પર મંગળવારના દિવસે લાલ ધજા ચડાવો તમારા નામથી. બરાબર? આટલું કરવાથી તમારો કેતુ સારો રહેશે. અને બીજું કે તમે પોતે પોતાની સલાહથી આર્થિક નિર્ણય ન લેવા. આ વાતનું પણ એક અલગ એક પોઈન્ટ છે. અન્ય કોઈ જે આ ક્ષેત્રના એક્સપર્ટ કે એવા કોઈ સારા સલાહકાર હોય તો મિત્ર વર્તુળમાં હોય કે ઘરના કોઈ સંબંધી, એની સલાહ લઈને જ આર્થિક નિર્ણય લેશો તો તમને પરિવર્તન ચોક્કસ દેખાશે. જી, ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હલો, જી, જય ગણેશ. જય ગણેશ. 22/9/68, જન્મનો સમય સાંજે 4:33 અને સ્થળ કયું છે? ઝઘડિયા. કયું? ઝઘડિયા. ઝઘડિયા. જી, પ્રશ્ન જણાવો. મારે ઘરે સંતાન નથી અને મારું પોતાનું ઘર નથી. હું કોઈ પણ કાર્ય કરું છું, મને સફળતા મળતી નથી. આપને લગ્નના કેટલા વર્ષ થયા બેન? 26 વર્ષ. હા હા, તો હવે સંતાન નથી તો તમારો પ્રશ્ન શું છે એ બાબતે? કે આપની ઉંમર પણ હવે લગભગ એમ કહેવાય કે 50 તો ક્રોસ કર્યા છે, 68માં જન્મ છે, એટલે 58 વર્ષ જેવું તમારું છે. બરાબર? એટલે સંતાન બાબતે તમારે શું જાણવું છે પહેલાં પૂછો. લાગે છે ઠીક કે છે. સંપર્ક કપાઈ ગયો. હવે સંતાન બાબતનું તો કોઈ પ્રશ્ન હવે આ ઉંમરે અયોગ્ય છે જવાબ. અને બીજું કે એમાં પતિ પત્ની બંનેની કુંડળી જોવી પડે. હા, તમે જે કાર્ય કરો છો તકલીફ આવે છે, લાભ નથી થતો, તેના માટે જો વાત કરવામાં આવે તો કુંડળી પર નજર નાખીએ. મકર લગ્નની કુંડળી આવે છે, લગ્નેશ એનો શનિ થતો હોય છે. અહીંયા આગળ ભાગ્યસ્થાન છે ખૂબ ડિસ્ટર્બ છે તમારું બેન. દ્વિગ્રહણ દોષ છે, સૂર્ય, ચંદ્ર અને કેતુ. તેના કારણે ભાગ્ય પર બહુ મોટો દોષ કહી શકાય.
તો બે વસ્તુ આપ ખાસ કરો. જો હંમેશા જીવનમાં પ્રસિદ્ધિ, કીર્તિ, યશ અને સફળતા મેળવવી હોય તો સૂર્ય ભગવાનની ઉપાસના કરવી જોઈએ નિયમિત રીતે. કોઈ પણ વ્યક્તિ કુંડલીમાં સૂર્ય નબળો હોય કે બળવાન હોય, સૂર્ય ભગવાનને રોજ સવારે ઉઠી નિત્ય જળ ચડાવો, સૂર્ય ભગવાનના જપ કરો અને તમારી કુંડલીમાં જે દ્વિગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. આ પદ્ધતિ બહુ ઓછા લોકો જાણકાર છે, એટલે માર્ગદર્શન લઈને આનું નિવારણ કરાવશો તો જીવનમાં ઘણું બધું તમારે સારું રહેશે. અને બીજું કે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો. જો અત્યારે અધિક મહિનો ચાલુ છે, બને તેટલા વધારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો ઘરમાં બેસીને શાંતિથી, તો એનાથી પણ અનુકૂળતા વધી શકશે. હસીદભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ, આપણા માટે જો વાત કરીએ તો આજનો દિવસ છે એ એવો છે કે થોડુંક ધ્યાન રાખવાનું છે કે બીજા વિશે વાત કરવાની નથી. આપણે કહે ને બીજા પારકી પંચાયત છે એ નહીં કરવી, નહીં તો તમને જ નુકસાન પહોંચશે. બીજાની વાત તો અલગ જ છે. હા, બીજું આજે આળસ તમારા પર હાવી થાય તેવું બને અને તેના કારણે એવું બનશે કે કરું છું એમાં વિલંબ થશે અને જો કામ ટાળશો તો પછી તમારું કામ આજે પૂરું નહીં થાય. એટલે આળસ દૂર રાખીને પ્રવૃત્તિશીલ તમારે આજે રહેવાનું છે. હા, કોઈ પણ મૂંઝવણ હોય તો તેના કિસ્સામાં અનુભવી વ્યક્તિની સલાહ લેશો તો લાભ ચોક્કસ થશે. એટલે આ તૈયારી રાખવી પડશે. હવે વાત કરીએ વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ભાઈ, આપના માટે વાત કરીએ તો સંબંધોમાં ધ્યાન રાખવું પડે એવું છે. નજીકના સંબંધી સાથે અંતર વધી શકે, ક્યાંક કંઈક મતભેદ ઊભા થાય તેવું બની શકે. બહારના લોકો પર વધુ વિશ્વાસ ન કરતા થોડીક એમ કહેવાય કે સાવચેતી રાખવી આજે જરૂરી છે. હા, વ્યવસાયિક ગતિવિધિઓ સારી છે પણ થોડી ધીમી રહેશે, એટલે એ પ્રમાણે તમારે જોર આજે લગાવવું પડશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. મિથુન રાશિના વ્યક્તિઓ માટે આજે બેદરકારીને કારણે કામમાં વિલંબ શક્ય છે, માટે થોડીક ચોકસાઈ આજે અને એકાગ્રતા તમારે રાખવી પડશે. આ ઉપરાંત જો વાત કરીએ તો વારસામાં મળેલી મિલકત કે પૈતૃક સંપત્તિ બાબતે કોઈ વિવાદ થાય તેવું બની શકે આજે. હા, પણ તેમ છતાં સારી વાત છે કે તમારા યોગ્ય વાણી, વર્તન, વ્યવહારથી તમે આજે પરિસ્થિતિને સંભાળી શકશો. જી હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, હવે બાકીની રાશિની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની વાત કરીએ, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષરો છે ડ અને હ. બી આજે થોડો ધ્યાન રાખવાનું છે, સમજણ અને ધીરજથી કામ લેવાનું છે. ઉતાવળ અને અતિશય ઉત્સાહ તમારા કામને બગાડી શકે છે, માટે આજે સંતુલિત વિચારો અને વ્યવહાર રાખવાના છે. થોડી ભાગદોડની સ્થિતિ આજે બની શકે, માટે થોડુંક સમયનું અને કાર્યનું પ્લાનિંગ, શિડ્યુલ બરાબર તમારે જે બનાવવું પડે તેવું છે. મોસમી રોગોથી સાવચેત રહેવાની જરૂર છે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે ઈચ્છિત કાર્ય પૂર્ણ થશે તો મનમાં પ્રસન્નતા રહેવા જઈ રહી છે. ગ્રહોનો સાથ તમારી સાથે છે, પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત પણ કરવી પડશે. એમ નહીં વિચારતા કે બસ કે દિવસ સારો છે, બધું મને મળી જશે. પુરુષાર્થ કરશો તો તમને પ્રાપ્તિ આજે થવાની છે. હા, વેપાર જો હશે, પોતાનો ધંધો રોજગાર, તો એમાં તમને આજે નાની મોટી સમસ્યા ઊભી થાય તેવું બની શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આપના માટે ભાઈ તમારા બજેટનું યોગ્ય આયોજન રાખો, યોગ્ય રહેશે. નાણાકીય સ્થિતિ પર આજે ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. જો કોઈ કાનૂની વિવાદ ચાલતો હોય તો સાવધ રહેજો. બને તો આજે કોઈ તારીખ હોય તો બદલી કાઢજો. થોડુંક વેઇટ એન્ડ વોચની સ્થિતિ રાખજો અને ઘરમાં, ગૃહજીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, મિત્રો સાથે સમય ખરાબ થાય તેવું બની શકે, એટલે વેડફાય તેવું બને, એટલે અગત્યના કાર્યોમાં પછી ક્યાંક પહોંચી ના વળાય તેવું બની શકશે. પણ યોજનામાં વિલંબ આજે હાનિકારક છે, એટલે કોઈ પણ રીતે વિલંબ થાય તમારા મિત્રોને કારણે કે અન્ય બાબતે, તો યોજનાઓ પૂરી નહીં થાય, માટે પહેલેથી જ સાવચેત અને એકાગ્રતા રાખજો. હા, પાડોશીઓ સાથે
કે સહકર્મી સાથે આજે વિવાદ થવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડવાની છે. આજે ખર્ચા તો થવાના છે, પણ સાથે આવકના સાધનો પણ મળી રહેશે, તે ખુશીની વાત છે. હા, નવું કોઈ કામ શરૂ કરવું હોય તો યોગ્ય સમય આજે નથી. યોગ્ય સલાહ લઈને જ આગળ વધજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં તમારે મહેનત અને તમારી ક્ષમતા દ્વારા જ તમે આજે લક્ષ્ય પ્રાપ્ત કરશો. એટલે જો અગત્યના કાર્યો આજે હાથ પર લઈ લેજો. હા, કેટલાક પડકારો આવવાના છે, એટલે સામનો કરવા તૈયાર રહેજો, પણ ઓવરઓલ તમને આજે કાર્ય સફળતા મળવાની છે. વ્યવસાયિક તણાવને કારણે, કામકાજનું કોઈ પ્રેશર હોય એના કારણે તમારા કૌટુંબિક સુખ પર અસર પડી શકે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો કોઈ અણગમતા સમાચાર મળવાથી મનમાં કંઈ નિરાશા થાય તેવું બને, પણ થોડું પોઝિટિવ રહેજો. બાજી બગડેલી હોય તો આજે નહીં તો પણ કાલે સુધારવાની હોય છે. ખોટા ખર્ચાઓ આવી શકે, માટે બજેટ પ્લાનિંગ જરૂર કરી લેજો. વિદ્યાર્થીઓ માટે ખાસ આજે કે સમય બગાડ્યા વગર અભ્યાસ ઉપર પૂરેપૂરું ધ્યાન આપી દેજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે પૈસાની બાબતમાં, આર્થિક બાબતે કોઈના પર વિશ્વાસ ન કરતા બરાબર બધું ચેક કરીને જ આગળ વધજો. અને નિયમિતતા આજે બહુ જરૂરી છે. જે રૂટીન કરતા હો તે કરજો. આડું કશું કરતા નહીં, નહીં તો તમારા પર અસર પડી શકે તેમ છે. હા, કામ સંબંધિત યાત્રા સફળતાના દ્વાર ખોલશે, એટલે ક્યાંક બહાર જવાનું થાય કામકાજ માટે ચોક્કસ જઈ આવજો. એ તમારા માટે સારું રહેવાનું છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપણા માટે નેગેટિવ લોકોની ખોટી સલાહ લક્ષ્ય દૂર કરે માટે સાચવવાનું છે. હંમેશા એવી વિવેક બુદ્ધિ દરેક વ્યક્તિ રાખવી જોઈએ કે કોની સલાહ લેવી અને ન લેવી. એમને કોઈની વાતની અસરમાં આજે આવવાનું નથી. હા, ઘરના વડીલોની સલાહને પણ અવગણતા નહીં. તેમની સલાહ આજે ઉપયોગી રહેવાની છે. વેપાર વધારવા માટે આજે સંપર્ક ફાયદાકારક છે. એટલે જેટલું કોન્ટેક્ટ કનેક્શન્સ કરશો એટલું તમારું કામકાજ આજે સુધરવાનું છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.